દાઉદી બોહરા સમુદાયે વક્ફ અધિનિયમ માટે પ્રધાનમંત્રીને આભાર વ્યક્ત કરવા મુલાકાત લીધી. દાઉદી બોહરા સમુદાયના એક પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી અને વક્ફ અધિનિયમ માટે આભાર વ્યક્ત કર્યો. આ સમુદાયે જણાવ્યું કે આ તેમની લાંબા સમયથી પડતર માંગણી હતી, જે હવે પૂર્ણ થઈ છે. પ્રધાનમંત્રીએ વક્ફ અધિનિયમને સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. આ અધિનિયમ દ્વારા વક્ફ સંપત્તિના સંચાલનને વધુ પારદર્શક અને સમર્થ બનાવવામાં આવશે, જેનાથી સમુદાયના ગરીબ, પછાત વર્ગ અને મહિલાઓને લાભ મળશે. આ પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીએ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના વિઝન માટે આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેઓ આ વિચારધારા સાથે પોતાને જોડાયેલા અનુભવે છે. આ અધિનિયમ દ્વારા વક્ફ સંપત્તિના પવિત્રતાને સુરક્ષિત રાખવામાં આવશે અને સમુદાયના હિતમાં કામ કરવામાં આવશે. આ મુલાકાતે દાઉદી બોહરા સમુદાયે પ્રધાનમંત્રીએ તેમના સમુદાય માટે કરેલા પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો અને આ અધિનિયમને સમુદાયના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. 1923 से हम ये गुहार गवर्नमेंट से लगा रहे हैं कि हमें एग्जेम्पशन चाहिए. जो 51st हिज होलीनेस थे, उसके बाद 52nd सैयदना साहब और आज 53rd दाइल मुतलक सैयदना साहब वही सेम बात कर रहे हैं कि हमें एग्जेम्पशन चाहिए. 1923 में साहब जब एग्जेम्पशन मिला तो माइनॉरिटी को कंसीडर करा गया, लेकिन 100 साल बाद, जैसा गृह मंत्री जी ने उनके इंटरव्यू में पिछले सप्ताह कहा कि हमने सिर्फ माइनॉरिटी को कंसीडर नहीं किया. साहब ये जो एक्ट आया है वो प्रिवी काउंसिल क्यों लेकर आई? प्रिवी काउंसिल ने ये एक्ट इनैक्ट किया माइनॉरिटी के प्रोटेक्शन के लिए, लेकिन साहब आपने ये एक्ट इनैक्ट किया सिर्फ माइनॉरिटी के प्रोटेक्शन के लिए नहीं, बल्कि माइनॉरिटी विद इन माइनॉरिटी के लिए. तो ये उस दिशा में साहब बहुत ही बड़ा स्टेप है. इट इज़ इंडीड अ वेरी स्ट्रॉन्ग स्टेप फॉर द वे फॉरवर्ड. थैंक यू वेरी मच फॉर इट सर.